ખરેખર હજીભાઈ આ એક પ્યાલો મારા બાપને શોભે છે ખરેખર. હા 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 એટલે મારો બાપ જમે છે. બસ બસ મારી નાચ. આ એક મારો બાપ જેતમાલા જગ્યાની મજમાં એક અમર પ્યાલો પીવે છે ખરેખર મારા બાપ ધન ઘડી ધન ભાઈ. પણ જે મારા બાપની પ્રસાદી છે એ જાહુદી એની પ્રસાદીમાં જાહુદી માંથી લેવાય. કાકા આ તો છે સમજે એના માટે છે. પછી આડા દીજે મારા બાપ જે માથા વિના ખબી દડવા સડે એમ દડવા સડી જાય એ રોકો હોય મારા બાપ. કારણ કે જગતમાં એટલે જે માણાની મર્યાદા રાખવી ને ધર્મની મર્યાદા રાખવી પડે. મને ફોનમાં અજયભાઈ કહેતો હતો અજયભાઈ ખરેખર બે ના નામ તો એક જ છે. ફોનમાં મને વાત કરતો હતો ભાઈ એ જગતની મજમાં મારી રાખની દિવ્યા છે 7 વર્ષે આ જગ્યાની મજમાં જન્મ આવતો છે ભાઈ. મારી પાસે કોઈ રૂપિયાના જોર નથી, મારી પાસે કોઈ માયાના જોર નથી, મારી વાહે કોઈ ભાઈના જોર નથી, મારી વાહે કોઈ હગાના જોર નથી. ભાઈ તું આવ તો ખરા. મને કહેતો હતો ભાઈ તું આવ તો ખરા. એક વાર મારી દેવી જમવા ઉઠે, એક વાર મારી દેવીના દર્શન તો કર. રમેશ કાકા, સદુ કાકા, ખરેખર મને એવો ભાવ છે. કારણ કે જગતમાં કીધું છે કે દુઃખની વાતો દુખિયા જાણે, સુખની વાતો સુખિયા જાણે. ભલા મને અત્યારે અહીંયા આવ્યો ને ભલે સંધુભાઈના ઘરના અમારા અજયભાઈના બા મને માસીએ વાત કરી કે અજયભાઈ અત્યારે 7 વર્ષના વાણા વાઈ ગયા એમના નહીં. જગતની માલમાં ભલા મારા રૂપિયા વાળા હોય ને એ 400 મહિને 12 મહિને દેવીને કણકો ખવડાવો. પણ ભલા મારા આ મારું ઝૂકડા સામે જુઓ કે આ મારું ભાંગર ઝૂકડું છે. મારા ભાંગર ઝૂકડાની માલમાં કદાચ હું કાળી મજૂરી કરી હું હજી મારું ઘર આપું છું. અને એમાં અને કાળી મજૂરી કરું એમાંથી ભાગ મારી દેવીનો હોતો કાઢું. ક્યારેક 400 મહિના મારી દેવીના જાતરના પૈસા થાય ત્યારે મારી દેવીની જાતર કરી. ભલા મારા મિત્રો એ જગતની માતા કહેશે કે સુખિયા માણા હોય ખાઈ પીવે ને નિંદ્રું કરે, પણ દુખિયા હોય ને દુખિયા સંધુ કાકા દુખિયા હોય દુખિયા ને નિંદર ન આવે. હો દુખિયા હોય ને એને નિંદર ન આવે. દુખિયો માણા તો મજાના સમય પીડ્યો પીડ્યો દેવીનું નામ લખતો હોય, દેવીના નામની માળા જપતો હોય. મને દુખિયો બનાવ્યો, ઠીક બનાવ્યો, ભલે દુખિયો બનાવ્યો, મારે તારા પાસે કાંઈ નથી જોતું. મને સંદુલાને વેરાકી બનાવ્યો, મને વિચાર મને વેરાકી બનાવ્યો. મારી દેવી મને દવા દે. જગત મારા મારી રાતની મારી દાસ મામલી પવાની આમાં ભાઈ વાત કે ભાઈ
માયા હાટું જોવે કાકા કો ભાઈ હાટું જોવે કો ખરગા હાટું જોવે તો દીકરા હાટું જોવે પણ આ જગ્યાની મનમાં હું સંદુલો હું વચ્ચો અમે 100 વર્ષ અમે દેવીના દર્શન કરવા હાટું જોયા સવી મજીના જગ્યામાં મારી દેવી મને ક્યાંય જોવા જગતમાં ભલા મને હમણાં વાત કરતો ભાઈ કે અહીંયા આ જગ્યાની મતમાં અમે હાથ ભાગ્યો મારા બાપાને હાથ ભાગ્યો પણ એમાં મારો બાપ સંદુલો નબળું ભાગ્યું હતું કાકા જગતમાં કે નબળો હોય ને ભાઈઓની ગણતરીમાં ન હોય હગાની ગણતરીમાં ન હોય પણ આ દેવીની ગણતરીમાં એની ગણતરી હોય દેવીની નજર અમે વાત કરતા કરતા એની આંખમાં આવું આવી ગયા ભાઈ બધા મને એક વાર દેવીનો પૂજા કરે અમે આશી લેજવા માંડી મારી દેવીના દર્શન કરતા અમારા ભાઈઓ અમને બહુ આવશે આ વાત ન કરાય ભલા મને જગતમાં કે ભાઈ નાય આ દેવી છે કોઈ સોના ભુવા સાસો નહીં સોગની દેવી પૂજશો શોકના ભુવા નો થવાય શોકની દેવી નો પૂજાય આ શોકનો દેવીને ખવડાવાય નહીં ભાઈ તો દેવી ભૂવો રાખે દેવી ભૂવો બનાવે તો ભૂવો લેવાય જો દેવી ખાવા માંગે તો દેવી ખાવા દેવાય નકર દેવી એમ કેમ કે મારી વસ્તુ 52 સટ પડ્યા તો પડ્યું છે ભાઈ પણ જગતમાં કહેશે કે મારી માણાનો વોર તો મારી નાખો દેવીને વસ્તુને કાકા વસ્તુનો માણાનો વોર તો મારી નાખે આ જગ્યાએ મેં પાસે સંદુલો આજો આમ ભાઈ દેવી ભૂલતા હોય દેવીના દર્શન કરવા હાટું થઈને હોશિયાર આખું ને રોવા તે આપે મારા બાપ જગમાં દેવી આવી હતી કે આજ મારા સંદુલા 100 વર્ષ આ જગ્યાની મતલબ એના સમય દેવી વિનાનો રોયો છો જો આ જગ્યાની મતલબ આપે તારી ગરીબની ઝૂંપડી સબલીની ઝૂંપડી રામ ઉતર્યો હતો એમ તારી ગરીબની ઝૂંપડી તો આપે ન ઉતર્યું ને તો મને જગમાં લગાવી દે ઓછું પડી જાય લગાવી દે ઓછું પડી જાય મારા બાપ મારા ગરીબ માયા કે સુખિયા માને વાળી વાળીમાં દુખિયા મૂક્યા સોર અમે દુખિયા સુખિયા માને વાળી વાળી એમાં સગેની મતવા અમે
અમે દુખિયા સોળ દુખિયા છે પણ મારી નાચ દુઃખ કોને કહેવાય વેલા કોને કહેવાય અમે વાત કરી પેલા જેની માથે દુઃખ પડ્યું હોય જેની માથે વેલા પડી હોય ને ખબર હોય હા અમારા માસી મને વાત કરતા ભાઈ એ જેવું દુઃખ હશે તારી માથે પડ્યું એવું દુઃખ અમારા ગરીબના ઝૂંપડા માથે હતો મારા દુઃખમાં મોય મારી અંબારું લે એવું દુઃખ અમારા દુઃખની માથમાં અમારી હંપાર્યું લે એવું કોઈ નતું હવે કોને કેવું હવે અમારા દુઃખની વાત હા ભલા ભલા અમારો દુઃખનો ભાગ્યો કોઈ મને મને જેવી સિવાય અમારું દુઃખ કોણ જોવે હા કેવું દુઃખ મારી નાય હમણાં માસીને દવાખાનાની મજબા લઈ ગયા ખાલી મોઢાની મજબા શાંતિ આવી ત્યાં દવાખાનાની મજબા લઈ ગયા ડોક્ટર કહેવા માંડ્યો કે ભાઈ જા એ ભાઈ તારી માને કેન્સર છે કે હા હા એ તારું હારું થાય મારી દેવી આજ રૂસી ગઈ મારી દેવી રૂસી ગઈ મારી દેવી પાસે મેં આવું નહોતું માંગ્યું ને મારી દેવી પાસે આવું નહોતું માંગ્યું મેં મારી દેવી પાસે આવું નહોતું માંગ્યું આની કરતા તે મને ભૂવો ન બનાવ્યો તો સારું હતું મને ભૂવો સાવાનો શોખ નથી મને ભૂવો સાવા એટલે ભૂવો સાવાનો શોખ હોય ને 12 મહિને દેવી પૂજે ભલા અહીંયા જ્યારે દેવીના સંદર્ભમાં લાવ્યા એના હાથ વાળા શોખ્યા અત્યારે હાથ વાળા પેલા એક વાર પૂજ્યો તો અને બીજી જાતા ભલા કે ભલા મારા જો મને ભૂવો થવાનો શોખ હતો તો 12 મહિને ન પૂછો મને ભૂવો નહોતું થવું પણ મારી દેવીને મેં એટલું કીધું મારી હજુ નહોતું આમ જોતો ખરાબ એક હું સૌ એક મારો બાપ સર મારી વાહે વસ્તી તો મારી ગાંડી ખેલી વસ્તી તો એની માયા નથી વસતી મારા શુભ નાના પાડે હવરા મને વસતી મારા શુભ નાના પાડે હવરા મને એના ક્ષેત્રમાં હે મારા શુભ નાના પાડે હવરા એના ક્ષેત્રમાં ઊભી થઈ દવાખાનાની માતા ડોક્ટર કીધું કે આને કેન્સર છે હા હા બાપાને બોલાવો બાપા એ ભાઈ બેન પાસે બોલાવી વાત કોઈ માને વાત ન કરતા તો મારી માને ખબર પડશે મારી મા મળી જાય મારી માને ખબર પડશે બોલા મારા મા કોને નો વાજી હોય પેલા મા કોને નો વાજી હોય મને એ એક બાજુ તું માં છો એમ જગ્યાની મારી મારી જન્મ દેનારી માં છે એની હામું જો મારી જગમાં જગાવડી મારી માની હામું જો જેમ મારે તારી વિના નો હાલે ને મારી માં વિના મારે નો હાલે
મારી માવના બરાલે મને યાદ મારી માવના હાલે મારા બાપ જતમાલ ભલામણ કોઈ માન ન કહેતા જગતમાં કદાચ દીકરા ઓલા સલમાન ખાને મા બાપને કાબેલમાં લઈને અરસદ ધામ કરાવ્યો. હમણાં માસી મને વાત કરતા ભાઈ એ મારા બે દીકરા છે, એક એમાં ગાંડો ખેલો છે અને એક મારો હજ્યો છે. મારા સલમાન ખાને મને અમદાવાદની બજારમાં મને કાબેલમાં લઈ મને ફેરવી મને કાબેલમાં અમદાવાદની બજારની મજમાં હાજી નીકળ્યો. હાલ મળી હવે હાલ પેલા મળી દેવીની સુની સુધી ઘણા સાલ ના લઈ શીખે છે. એ હેના સરની જગ્યાની મજમાં કેન્સર જેવો રોગ દેવીને બચાવ્યો હતો. દેવીની જુદી જગ્યા છે ને હેના સર મારો બાપ જતમાં ત્યાં બેઠું છે ના કેન્સર જેવો રોગ ને મળ્યું ના નાખ્યું. આજ મારા બાપ જગમાલ ક્યાં આવ્યો છે મારા ધોઈને સિંહાનો સાપના અને આવ્યો બેટા આ તારું કેન્સર છે ને તો ધોઈને સિંહાની મતમાં નાખી અને તો તારું કેન્સર થઈ ન જ આવે તો મને દાદા જગમાલને હોતું પડી જાય. બોલો બાપ છે તો બાપ મારી દેવી લગાવની બોલો સુખ બાપ એ જગતની માતા કશે કેન્સલ હાજુ ન થાય. કેન્સર હાજુ ન થાય દુનિયા એમ કે કેન્સર માંથી કોઈ હાજુ ન થાય. એટલે ભલા મને ના તો પહેલા જેટલું કેન્સર હતું અને આજે હાસરિયાને એટલે ત્રીજા જેટલું કેન્સર હતું એ મારી જેટમાં જગાવીને પાણી કરીને પી જાય. ભલા મને મારી વચ્ચે મારી હમો વિશ્વાસ રાખો. અને તો મારી વચ્ચે મને મળવું બતાવે અને જેટમાં જગાવી તો મળવું બેઠું ન કરું ને તો મને જેટમાં જગાવીને ઓછું કરી જાય જગાવીને કે મારો બાપ જતમાલ મારો બાપ જતમાલ મારો બાપ જતમાલ માસી ઉભા થાવ તો અને ઉભા થાવ તો મારો બાપ એટલે અમે એમના મારો બાપ જતમાલ જતમાલ નથી કરતા હો. કારણ કે જગતમાં કોકને ભાઈ ના જોર હોય કોકને હગા ના જોર હોય કોકને માય ના જોર પણ મારું ગરીબ છોકરો છે અમારે તો મારા બાપ જતમાલ નો જોર છે. આ દેવીએ મારા બાપ જતમાલે મળું બેઠું કર્યું. મારા અજા તારી પાસે મારે ખાવા નથી જોતું. કોઈ એમ કે દેવી ખાવા પીવાની ભૂખી છે. એટલે ના મારા બાપ દેવી તો ભાવની ભૂખી છે. હો મારા અજા મારી હમો ભાવ રાખ મારા સંદુલા મારી હમો ભાવ રાખ. અને જગ્યાની મતમાં તો કેન્સર પાણી કરી પી જાવ અને કેન્સર તો એકવાર આવ્યું
સમજો તો ખરા મારી નાચ આ અમારી હોવાનું છે અને જગતની મારી પાસે જે અમારી હોવાનું માથેથી જે લાગ મંડાણો ને સીધી મારો બાપ જગતમાં લાવ્યો તો અત્યારે આ જગ્યાની મારી પાસે જે કેન્સર આવ્યું ને સીધી મારો બાપ જગતમાં લાવ્યો તો જગતમાં મારી હોવાનું માથા દૂર પડે અને મને જગતમાં સફોલો મારે અને મારી હોવાના દુઃખની મારી પાસે આવી ઊભો ન રહું ને તો મને બાપ જગતમાં ખોજ પડી જાય બાપ જગતમાં ખોજ પડી જાય જેથી ભાઈઓ માયા મેલે હગુ માયા મેલે બસરામ તો સુપલાની મજપા લઈને પડ્યો હોય આમ દેવીનો સગન થતો હોય એટલે સુપલામાં પડ્યો ઓળતો આવે મને ભાઈ મેલ્યો મને હગાય મેલ્યો મને મરી જેવી મેલ્યો હવે મારો કોઈ નથી એની ભાંગા સુપલાની મજપા પડ્યો તો તેથી મારી જગમાં જગાવી જાય જય